India's first Nagar community channel. India's first Nagar community channel. जिम्मेदारी का दूसरा नाम नागर न्यूज। નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈ દ્વારા શ્રી હાટકેશ્વર મહાદેવના પાટોત્સવની માહિતી। ભુજથી એડવોકેટ શ્રી નિપુણ માકડ દ્વારા એક અગત્યની જાહેરાત। વડોદરામાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, ગુજ્જુ જલસો। તારીખ 13/4/24 શનિવારના રોજ ઘાટલોડિયા સમસ્ત નાગર સમાજ દ્વારા યોજાયેલા ફરતા ગરબાનો અહેવાલ। ભાવનગરના ચિરંજીવ હાર્વિક મનીષભાઈ દેસાઈ વિશે ગૌરવ સમાચાર। ભુજમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની 586મી તપ પ્રયાણ જયંતીની ઉજવણી। નાગર ગૌરવ સમાચાર। ભાવનગરના ચિરંજીવ હાર્વિક મનીષભાઈ દેસાઈનો આઈપીએલમાં મુંબઈની ટીમમાં સમાવેશ થયો છે અને હવે પછીના મેચમાં ધમાકેદાર પરફોર્મન્સ હાર્વિક કરવાનો છે એવા પ્રબળ મનોબળ સાથે હાર્વિક મેદાનમાં ઉતરશે। આ તકે અખિલ ભારતીય નાગર પરિષદ ભાવનગર પશ્ચિમ પાંખ દેસાઈ પરિવારને અભિનંદન પાઠવે છે। તારીખ 13/4/2024 શનિવારના રોજ સમસ્ત નાગર સમાજ ઘાટલોડિયા દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ફરતા ગરબાનો કાર્યક્રમ રાખેલો હતો, જેનો વિડીયો આપણે નિહાળીએ। ભુજથી એડવોકેટ નિપુણભાઈ માકડ જાહેર કરીને જણાવે છે કે કોઈની પાસે શ્રી નીરવભાઈ ભાર્ગવભાઈ બક્ષી રહેવાસી અમદાવાદનું સરનામું હોય તો તેને એડવોકેટ શ્રી ભાર્ગવભાઈ માકડના મોબાઈલ નંબર 9106095020 પર જણાવવા વિનંતી કરવામાં આવે છે। ફરી એકવાર એડવોકેટ ભાર્ગવભાઈ માકડના મોબાઈલ નંબર નોંધી લેશો, 9106095020। તો જેમને પણ શ્રી નીરવભાઈ ભાર્ગવભાઈ બક્ષીનું સરનામું ખબર હોય એ સત્વરે શ્રી ભાર્ગવભાઈ માકડને જાણ કરે। શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હાટકેશ્વર મહાદેવના પાટોત્સવનું સુંદર આયોજન તારીખ 27મી એપ્રિલ 2024 અને શનિવારે કરવામાં આવ્યું છે। સ્થળ ઇસ્કોન મંદિર, મીરા રોડ। સમય સાંજે 4:30 કલાકથી। આ વિશે વિગતવાર માહિતી આપતા ટીમ SVNM મુંબઈએ નાગર ન્યૂઝને જણાવ્યું હતું કે સાંજે 4:30 વાગે કાર્યક્રમની શરૂઆતમાં ભૂલકાઓ શિવ ભજન કે શિવ સ્તુતિ પ્રસ્તુત કરશે। 5 વાગે જેની સૌ પ્રથમવાર પ્રસ્તુતિ થવાની છે એ ઈશ્વર વિવાહનો કાર્યક્રમ થશે, જેની અવધિ 2 કલાકની હશે। ઈશ્વર વિવાહની સમાપ્તિ બાદ સાંજે 7:15 કલાકે શિવજીની પાલખી યાત્રા વાજતે ગાજતે ગુલાલ છાયા વાતાવરણમાં નીકળશે।
જેમાં સૌ નાગર ભાઈ બહેનોને ઉત્સાહભેર ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. અંદાજે 7:45 સુધીમાં યાત્રાના સમાપન બાદ ભગવાન શિવજીનો થાળ અને આરતી થશે અને ત્યારબાદ સૌ સંગાથે ભોજન પ્રસાદ લેશે. ટીમ SVNM મુંબઈએ ખાસ જણાવ્યું છે કે પાલખી યાત્રામાં સુંદર વસ્ત્ર પરિધાન કરીને સૌ આવે. ભાઈઓ ઝબ્બો અને ચૂડીદાર પહેરે, શર્ટ પેન્ટ વર્જ્ય રહેશે, જ્યારે બહેનો સેલા પહેરીને આવે. જે ભાઈઓએ પાલખી વાહનનો લાવો લેવો હોય તેમણે અબોટિયું કે પીતાંબર પહેરવું ફરજિયાત છે અને જેઓ પાલખી લેવાના હોય તેમણે પગરખાં પહેરવાના નથી એવો આગ્રહ રાખવામાં આવ્યો છે. સભ્યો માટે પ્રવેશ ફી ₹300 વ્યક્તિ દીઠ અને જે સભ્ય ન હોય પણ પાટોત્સવમાં જોડાવા માંગતા હોય તો ₹600 આપવાના રહેશે, જે QR કોડને સ્કેન કરીને પે કરી શકાશે. 5 વર્ષથી નાના ભટુરિયાઓ માટે કોઈ પણ પ્રવેશ ફી નથી. નામ નોંધાવવાની છેલ્લી તારીખ 25/4/2024. મંદિરની બહારની તરફ પે એન્ડ પાર્કની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેની નોંધ લેશો. વધુ માહિતી માટેના સંપર્ક નંબર આ પ્રમાણે છે: નિયત અંજારિયા 9920528090, ઝંકાર હોરા 9819095152, ધારા બુચ 9820782422, ડોક્ટર ઝલક હાથી 9974706314, શિવાની કિકાણી 9324034246, સ્મિતા વૈદ્ય 9833049759, ધૃતિ મહેતા 9819780068 અને રૈના દીક્ષિત 9892684299. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે સાહિત્ય, સંગીત, હાસ્ય અને નૃત્યના સોનેરી ઉત્સવનું આયોજન માનસી આર્ટ્સ દ્વારા ગુજ્જુ જલસો કરવામાં આવ્યું છે. સ્થળ સયાજીરાવ નગરગૃહ, અકોટા. સમય રાત્રે 9:15. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 2 મે ગુરુવારે મોજ ઓન ધ રોક્સ રજૂ કરશે વિરલ રાજ, ગાથા પોટા, પાર્થ ઓઝા અને RJ આકાશ. તારીખ 3 મે શુક્રવાર નવી તથા જૂની ગુજરાતી ફિલ્મોના ગીતોનો કાર્યક્રમ અચકો મચકો કારેલી રજૂ કરશે અમન લેખડિયા, આનંદ વસાવડા, ડોક્ટર રઈશ મણિયાર, ચિન્મય બુચ અને સંગીત સંચાલન કરશે શ્રી મયુરભાઈ દવે. 4 મે શનિવાર શ્રી અવિનાશભાઈ વ્યાસ તથા શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના અજરામર ગીતોની રજૂઆત એટલે કે અવિનાશી પુરુષોત્તમમાં ગીતો ગાશે ગાર્ગી વોરા અને પ્રહર વોરા. સંગીત સંચાલન શ્રી મયુરભાઈ દવે અને કાર્યક્રમનું રસદર્શન કરાવશે શ્રી તુષારભાઈ શુક્લ. રવિવાર તારીખ 5 મે હાસ્ય ડાયરો રજૂ કરશે ગુણવંતભાઈ ચુડાસમા, જીતુભાઈ દ્વારકાવાળા અને સાથી કલાકારો. ટિકિટ કે બ્લોક બુકિંગ માટે સંપર્ક કરશો માનસી આર્ટ્સ, જેના મોબાઈલ નંબર છે 9712845707 અને 9825045707. India's first Nagar community channel. India's first Nagar community channel. जिम्मेदारी का दूसरा नाम नागर न्यूज.